જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ચલો બધા વિદ્યાર્થી મિત્રોને અવાજ ઓડિયો ક્લિયર છે? યસ ઓર નો? ચલો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવશે ઓડિયો અને વિડીયોની ક્લિયરિટી. ઓકે, યસ ઓર નો? ચલો બધા વિદ્યાર્થીઓને ઓડિયો અને વિડીયોની ક્લિયરિટી ઓકે, યસ ઓર નો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતીય અંક પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ અને રોમન અંક પદ્ધતિ, એમાંથી આજે ખાસ આપણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ વિશે એકદમ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, જેમાં થોડું ઘણું તો નહીં પણ આમ તો 50% તમને બધાને ખ્યાલ છે. ભારતીય અંક પદ્ધતિ એક એવી પદ્ધતિ છે જે આપણે જ્યારથી આપણે અંક પદ્ધતિ એટલે કે એકડાને અભ્યાસ કરતા આપણે શીખીએ છીએ ત્યારથી આપણે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ આ બધું આપણે સારી રીતે આવડે છે. રેડી? પણ અહીંયા ખાસ કરીને આપણે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ એટલે કે જે મિલિયન બિલિયનમાં જે નંબર આવે છે એને અહીંયા આપણે ખાસ કરીને સમજવાના છે. રેડી? તો ભારતીય અંક પદ્ધતિ જે વિદ્યાર્થીઓએ ડેમો લેક્ચર્સ જોયેલો હશે એમાં મેં થોડોક ડેમો લેક્ચર્સમાં આ ચેપ્ટર ચલાવેલો હતો, પણ એના કરતા પણ વિશેષ આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. ચલો, તો પહેલા બધા હેડિંગ આપશે માત્ર અંક પદ્ધતિ. ચલો તમારી બુકમાં હેડિંગ આપો અંક પદ્ધતિ. ચલો બધા બુકમાં હેડિંગ આપશે અંક પદ્ધતિ. ચલો બધા પોતાની બુકમાં હેડિંગ આપશે અંક પદ્ધતિ. ઓકે, તો આજે આપણે અંક પદ્ધતિ એમાં જે ખાસ ભારતીય અંક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ વિશે આજે અભ્યાસ કરવાનો છે, જેમાં વિદ્યાર્થી મિત્રો મને ખ્યાલ છે કે તમને બધા અત્યાર સુધીમાં ધોરણ 4 કે ધોરણ 5 સુધીમાં અંક પદ્ધતિ એટલે કે એકમ, દશક, 100 તો તમને બધાને આવડતા હશે. રેડી? ચલો બધાને આવડે છે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને એવી જ રીતે આગળ અબજ, તો પછી 10 અબજ, રેડી, ખરબ. તો આવી રીતે આપણે અત્યાર સુધીમાં ભણી ગયા છીએ. એની આગળ નીલ, પદ્મ, શંખ આ બધા સ્થાન હોય છે, પણ આપણે અહીંયા ખાસ કરોડ સુધી અભ્યાસ કરવાના છે. રેડી? અને છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. માત્ર અંક પદ્ધતિ, ભારતીય અંક પદ્ધતિ આવડે છે એમ મૂકીને આ વિડીયોમાંથી નીકળી નહીં જતા. રેડી? આમાં તમને એક એક વસ્તુ ડિટેલમાં અભ્યાસ કરાવવાની છે આગળ. ચલો બધાને અત્યાર સુધીમાં અંક પદ્ધતિમાં એકમ, દશક, 100 તો બધાને સારી રીતે આવડે છે. રેડી? ચલો, તો પહેલા આપણે હેડિંગ જો મોડ આપણે આમાં ભારતીય અંક પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ અને રોમન અંક પદ્ધતિ આ 3 અંક પદ્ધતિ આવે છે. રેડી? પહેલા અહીંયા સમજવામાં ધ્યાન રાખજો. રેડી? પછી તમારે આ લખવા માટે પીડીએફ તમને ક્લાસ નોટના ફોલ્ડરમાં મળશે. ચલો અહીંયા ખાસ કરીને પહેલા સમજવાનું છે, આપણે એક એક વસ્તુ ડિટેલમાં સમજવાની છે, પછી તમને આમાંથી એક પણ કન્ફ્યુઝન કે એક પણ પ્રશ્ન થવો ન જોઈએ. રેડી? પહેલા સમજવામાં ખાસ ધ્યાન રાખજો. હવે આ પહેલી અને બીજી એટલે કે ભારતીય અંક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ છે ને, આ બંને પદ્ધતિ કેવી છે ખબર? કે તેના સ્થાનના આધારે નક્કી થાય. શેના આધારે? સ્થાનના આધારે. તો તમને ખબર છે કે હું એમ લખું જો 352, હું 352 લખું તો તમને ખબર છે આ એકમનો અંક છે, આ દશકનો અંક છે, આ 100 નો અંક છે. રેડી? હું જો આગળ એમ લખું કે 14,952 તો તમે કહેશો કે આ એકમ, દશક, 100,000 અને 10,000. રેડી? તો એવી જ રીતે જે ભારતીય અંક પદ્ધતિ છે અને જે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ છે તે સ્થાનના આધારે નક્કી થતી કિંમત છે. રેડી? તો એના સ્થાનના આધારે એટલે કે એકમનું સ્થાન, દશકનું સ્થાન, 100 નું સ્થાન, 1000 નું સ્થાન આ બધા અંક ઉપર આધાર રાખે. જ્યારે રોમન અંક પદ્ધતિમાં કોઈ સ્થાન ઉપર આધાર રાખતી નથી, એમાં કોઈ સ્થાન આવતા નથી. રેડી? એમાં એક નંબર સિસ્ટમ એવી રીતે લખવામાં આવે છે કે 7 મૂળ અંગ્રેજી મૂળાક્ષર છે, જેમ કે I, V, X, L, C, D અને M. આ 7 અંગ્રેજી મૂળાક્ષર ઉપર આખી રોમન અંક પદ્ધતિ આવી જાય છે. રેડી? જેવી રીતે આપણે ખબર છે કે આ બંને અંક પદ્ધતિમાં તમને ખબર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0.
આ મૂળ 10 અંકોનો ઉપયોગ થાય છે. રેડી? જો આ ત્રણ પદ્ધતિ છે ને એ મેં થોડીક પછી એટલે રાખી છે કે આમાં આપણે એક એક વસ્તુ હવે તમે આરામથી સમજી શકશો. રેડી? એટલે અહીંયા ખાસ કરી આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર તો બહુ મોટું ચેપ્ટર છે, પણ આપણે બહુ મોટું ચેપ્ટરમાં તમને આરામથી સમજાઈ જાય એ રીતે જ આપણે ચલાવવાનું છે. તમને આરામથી સમજાઈ જશે. રેડી? કારણ કે અગાઉના ચેપ્ટર તમને સમજાઈ ગયા છે એટલે આ ચેપ્ટર સમજવામાં પ્રોબ્લેમ થશે નહીં. ચલો અત્યારે લખશો નહીં તો ચાલશે, અત્યારે માત્ર સમજવાનું છે. રેડી? અહીંયા જેટલું પણ તમને આ પીડીએફ માં લખેલું છે ને સફેદ અક્ષરથી એ બધું તમને ક્લાસ નોટની પીડીએફ માં મળી જવાની છે. લેક્ચર પૂરો થશે એટલે આ પીડીએફ તમારા ક્લાસ નોટના ફોલ્ડરમાં આજના દિવસમાં મુકાઈ જશે. રેડી? એટલે લખતા નહીં, તમે તારા સમજવામાં ધ્યાન આપો. જો આ મૂળ 3 અંક પદ્ધતિ, તમે અમેરિકામાં રહેતા હોય, ભારતમાં રહેતા હોય, પાકિસ્તાનમાં રહેતા હોય, શ્રીલંકામાં રહેતા હોય, કેનેડામાં રહેતા હોય, ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય, ન્યુઝીલેન્ડમાં રહેતા હોય, તમે કોઈ પણ દેશમાં રહેતા હોય, ઇવન જર્મનમાં પણ રહેતા હોય, તો અહીંયા આ રોમન, ભારતીય અને આંતરરાષ્ટ્રીય મૂળ આ 3 પ્રચલિત અને એમાંથી આ રોમન અંક છે એ બહુ પ્રાચીન પદ્ધતિ છે કે જે પહેલા વર્ષો પહેલા રોમન ની એક પ્રાચીન પદ્ધતિ પ્રચલિત હતી, પણ અત્યારની ઘણી બધી એક્ઝામમાં આ પૂછાય છે. ખાસ કરી રોમન અંક પદ્ધતિના એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની રીતે ઘણી વખત બાલાછડીમાં પૂછાઈ ગયા છે. રેડી? નવોદયમાં છેલ્લા 1-2 વર્ષથી પૂછાણા નથી, પણ નવોદયના વિદ્યાર્થીઓ એટલે ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે તમને પહેલું ચેપ્ટર અંક પદ્ધતિ અથવા સંખ્યા જ્ઞાન આપે છે. તો આ એક અંક પદ્ધતિ કે સંખ્યા જ્ઞાનનો જ એક પ્રકાર છે, રોમન અંક પદ્ધતિ. રેડી? તો બાલાછડીમાં તો દર વખતે પૂછાય જ છે. રેડી? પણ આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે આપણા સિલેબસનો જે એક આ પાર્ટ છે, જેમ આપણે ભારતીય અંક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ દર વખતે નવોદયમાં પૂછાય છે. રેડી? તો આ એક અંક પદ્ધતિ જ છે, એમાં કઈ સ્પેશિયલ એ રીતે ચોખવટ નથી હોતી. અંક પદ્ધતિના મૂળ 3 પ્રકાર છે. તો કહેવાનો મતલબ એમ છે કે આ 3 અંક પદ્ધતિ પ્રચલિત છે. ભારતમાં રહેતા હોય તો ખાલી આપણે ભારતીય અંક પદ્ધતિ આવડતી હોય કે લાખ, કરોડ, 10 કરોડ એવી રીતે. રેડી? પણ તમે અમેરિકામાં જશો ને, અથવા તો તમે ઓસ્ટ્રેલિયામાં જશો, રેડી, અથવા તો તમે કેનેડામાં જશો, તો આ બધા દેશ એવા છે કે જ્યાં ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે કોઈ બોલતું નથી. એ લોકોની આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ પ્રમાણે મિલિયન, ટ્રિલિયન, બિલિયન આવા બધા શબ્દોથી ઉચ્ચાર થતો હોય છે. અથવા તો તમે ક્યારેક ન્યૂઝપેપરમાં પણ વાંચેલું હશે કે જ્યારે બહુ વધારે પૈસાનો, વધારે રૂપિયાનો જ્યારે કોઈ એક દેશ અને બીજા દેશ વચ્ચે કરાર કરવામાં આવતો હોય છે, રેડી, ત્યારે મિલિયનમાં આ વસ્તુ જે દર્શાવાતી હોય છે. તો ભારતમાં રહેતા વ્યક્તિઓ માટે તો ભારતીય અંક પદ્ધતિ જ આપણે વર્ષોથી બોલીએ છીએ, પણ આ બંને પદ્ધતિ પણ આપણે પરીક્ષા લક્ષી અહીંયા જોવાની છે. ચલો, તો પહેલા તો મૂળ તફાવત આપણે આજે રોમન અંક પદ્ધતિ નથી જોવાની. રેડી? પણ જે મૂળ 3 અંક પદ્ધતિ છે, રેડી, મૂળ 3 અંક પદ્ધતિ, એમાંથી આજે પેલી 2 અંક પદ્ધતિ છે ભારતીય અને આંતરરાષ્ટ્રીય, એ બંને કોના ઉપર આધાર રાખે છે? તો કે પોતાના સ્થાન ઉપર, એટલે કે એકમ, દશક, 100, 1000 એના સ્થાન ઉપર આ ગણતરી થાય છે, જ્યારે રોમન અંક પદ્ધતિમાં સ્થાન ઉપર ગણતરી થતી નથી. આ એનો મૂળ તફાવત છે. ચલો, હવે અહીંયા આપણે આગળ જોઈએ અને એક એક વસ્તુ આપણે પહેલા ડિટેલમાં અભ્યાસ કરીએ. ચલો, હવે તમને અહીંયા અત્યાર સુધીમાં તમે જે સ્કૂલમાં અભ્યાસ કરી ગયા કે જમણી બાજુથી પહેલો અંક હોય એ એકમનો હોય, પછી હોય દશકનો હોય. રેડી? ચલો, પછી હોય દશકનો હોય, ત્યાર પછી હોય 100 નો હોય, ત્યાર પછી હોય 1000 હોય, ત્યાર પછી 10,000, ત્યાર પછી લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને અબજ. ચલો, આ બધાને ક્લિયર છે? આ આપણે અત્યાર સુધીમાં જે ભણીએ છીએ ને એ કઈ છે? આ છે ભારતીય અંક પદ્ધતિ. કઈ છે? તો કે ભારતમાં બોલાતી ભારતીય અંક પદ્ધતિ, અને આપણે સૌ ભારતમાં રહીએ છીએ તેથી આપણે એમાં કરોડના શબ્દનો ઉપયોગ કરીએ છીએ, લાખના શબ્દનો ઉપયોગ કરીએ છીએ. રેડી? લાખ, કરોડ, અબજ આ બધા શબ્દો ભારતમાં રહેતા જે વ્યક્તિઓ છે એ પોતાની કરન્સી એટલે કે પોતાની રૂપિયાની ગણતરીમાં જો બહુ વધારે પૈસા હશે તો લાખમાં, કરોડમાં ગણતરીનો ઉપયોગ કરશે અને આવા બધા શબ્દો બોલશે. જ્યારે તમે અમેરિકામાં જશો, કેનેડામાં જશો, ઓસ્ટ્રેલિયામાં જશો, ન્યુઝીલેન્ડમાં જશો, તો આ બધા દેશ એવા છે કે જે પોતે આંતરરાષ્ટ્રીય કઈ અંક પદ્ધતિ?
તો કે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે તમને એમ થાય કે એ લોકો અલગ યુઝ કરે છે, આપણે અહીંયા અલગ યુઝ કરીએ છીએ, તો બંનેનો અહીંયા મતલબ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ક્યારેક ઈ દેશમાં જાઓ તો ઈ દેશના કોઈ નાગરિક આપણા દેશમાં આવે, રેડી, તો એકાબીજાની ભાષા સમજી ન શકે, એટલે આપણે મોસ્ટલી બધું ઇંગ્લિશમાં વાત કરીએ છીએ, રેડી. માનો કે અમેરિકાથી કોઈ આવે તો એ ડાયરેક્ટ આપણી સાથે આપણે ગુજરાતીમાં કંઈક વાત કરીએ તો એ ન સમજી શકે. તો આપણે માટે ઇંગ્લિશ એક ભાષા એવી છે કે જે બધા દેશના નાગરિક હોય છે એ આરામથી સમજી શકે છે, રેડી. અહીંયા આપણે ભારતમાં રહેતા હોય તો કેરળ રાજ્યમાં વધારે ઇંગ્લિશ પ્રચલિત છે. કોઈ બહારથી દેશમાં આવતું હોય તો આપણું ગુજરાતી ન આવડતું હોય તો કદાચ આજુબાજુના દેશવાળા હોય, નેપાળના, શ્રીલંકાના, પાકિસ્તાનના, તો એ લોકોને કદાચ હિન્દી આવડતું હોય થોડુંક, રેડી. પણ માનો કે કોઈ બીજા જ દેશ એટલે કે દૂરથી આવતા હોય, અમેરિકા જેવા બહુ ઈસ્ટ કન્ટ્રીમાંથી આવતા, તો આપણે ખબર છે એ વ્યક્તિઓ આપણી સાથે ગુજરાતીમાં તો કે હિન્દીમાં તો વાત નહીં કરી શકે. તો આપણી માટે એક ઇંગ્લિશ લેંગ્વેજ છે જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય છે, રેડી, કે જે તમે કોઈ અન્ય દેશમાં જાઓ તો ત્યાં તમારી સ્થાનિક એટલે કે આપણી ગુજરાતી, મહારાષ્ટ્રમાં રહેતા હોય તો મરાઠી, તો એવી કોઈ ભાષા ન સમજી શકે તો ઇંગ્લિશ એક ભાષા એવી છે કે જેને આંતરરાષ્ટ્રીય ભાષા કરેલી છે, જે બધા દેશમાં વ્યક્તિઓ સમજી શકે છે. તો એવી જ રીતે એ જે ભાષા છે ને એ એક બોલવાની રીત છે, રેડી, કે જે એકાબીજા વચ્ચે વાતચીત કરવાનો એક માધ્યમ છે. તો જ્યારે એ બોલવાની પદ્ધતિ છે, એ ભાષા છે, તો ઇંગ્લિશ આપણે જેમ બીજા દેશમાં જઈએ છીએ, બીજા દેશના વ્યક્તિઓ અહીંયા આવે છે તો આપણે બંને વચ્ચેનું કન્વર્ઝેશન એક ઇંગ્લિશ લેંગ્વેજ વચ્ચે થાય છે. તો એવી જ રીતે અહીંયા આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ તમે એકાબીજા જો કોઈ રૂપિયા વિશેની વાત કરતા હોય, માનો કે કોઈ તમારા કોઈ કન્ટ્રીમાં બહાર ગયા હોય, તમારે એમ કેવું હોય કે મેં 10 લાખની ફોર વ્હીલ લીધી, તો આપણે એમ કહીએ કે મેં 10 લાખની ફોર વ્હીલ લીધી, તો અમેરિકા વાળા કદાચ ન સમજી શકે. તો એને તમે એમ કહો કે મેં 1 મિલિયનની અથવા તો રૂપીસમાં ફોર વ્હીલ લીધી, અથવા તો કોઈ મકાન લીધું, કોઈ પ્લોટ લીધો, તો એ લોકો આરામથી સમજી શકે. જેવી રીતે ભાષાથી આપણે અંગ્રેજી માધ્યમ બને છે બંનેનું, એવી જ રીતે અહીંયા આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ, એ બંને અંક પદ્ધતિ આ એક કરન્સી વચ્ચેનું જે બેલેન્સ એટલે કે સમતુલ્ય જળવાઈ રહે એની માટે, જેમ ભાષા અંગ્રેજી છે બધા માટે, એવી જ રીતે અંક પદ્ધતિમાં આ એક અંક પદ્ધતિ છે, આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ, રેડી. ચલો, તો આવી રીતે અહીંયા આપણે ખાસ સમજવાનું છે. આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિમાં પેલા એકમ જ આવશે, દશક જ આવશે, રેડી. ચલો, પછી 100 જ આવશે, 1000 અને 10,000. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે ને, ચલો જો અહીંયા સુધી બંનેમાં સરખું છે, જો 10,000 નું સ્થાન છે ને એ બંનેમાં સરખું છે, એટલે કે બંનેમાં 10,000 ના સ્થાન સુધી સરખા સ્થાન આવે છે. જો આપણે પણ અહીંયા એકમ બોલીએ છીએ, દશક બોલીએ છીએ, ચલો અહીં દશકમાં આ રીતે દશક આવશે, એક ટાઈપિંગ મિસ્ટેક છે, રેડી. ચલો, પછી આપણે જે 100 બોલીએ છીએ, પછી આપણે જે 1000 બોલીએ છીએ, પછી આપણે જે 10,000 બોલીએ છીએ, રેડી. તો આવી રીતે અહીંયા ખાસ કરી અને જે 10,000 નું જે સ્થાન છે તેનું 10,000 નું સ્થાન, એ 10,000 ના સ્થાન સુધી ભારતમાં રહેતા હોય કે તમે બહારના દેશમાં રહેતા હોય, બંનેના સ્થાન એટલે કે પેલા જમણી બાજુથી જે 5મા સ્થાન સુધીના છે એ બંનેમાં સરખા છે, રેડી. ભારતમાં પણ એકમ છે, એકમ, દશક, 100, 1000, 1000 અને 10,000, તો 10,000. હવે બદલશે ક્યાંથી? તો કે આપણે 10,000 ના સ્થાન પછી આપણે અહીંયા લાખનો શબ્દ ઉમેરેલો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ જે છે એમાં લાખનો શબ્દ નથી. જો લાખનો શબ્દને બદલે ત્યાં 100,000 આવી ગયા. એટલે હું તમને એમ કહું, ચલો આ કેટલા લખ્યા છે, ચલો આ કેટલા લખ્યા છે, તમે આન્સર આપો તો આ કેટલા લખ્યા છે. ચલો, જો ખાસ સમજો, હજી હું તમને કહેવા માંગીશ કે ભારતીય અંક પદ્ધતિ છે ને એ ક્યાંક અમુક સ્ટેપમાં ખોટી પણ અંક પદ્ધતિ પડે છે, કારણ કે અમુક શબ્દોને આપણે અહીંયા ઉમેરેલા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ પોતાની એક સિક્વન્સ એટલે કે પોતાનો એક ક્રમ જાળવીને રાખે છે. એ હમણાં તમને આગળ ખ્યાલ આવી જશે. ચલો, આમે કેટલા લેખા છે? 1 લાખ. હવે જો આ 1 લાખ લેખા છે ને તો એમાં મેં છેલ્લે એકમ, દશક અને 100 એની અગાઉ અલ્પવિરામ કર્યું, પછી આ 1000 નું અલ્પવિરામ કર્યું, અને આ જે છે એ લાખ દર્શાવે છે. તો આ જે અંક પદ્ધતિ છે ને એ ભારત માટે છે, અથવા તો ભારતીય અંક પદ્ધતિ છે. હવે આની આ વસ્તુ લખું, જો 0 લખું, પાછો બીજો 0 લખું, ત્રીજો 0 લખું,
ચોથો 0 લખું, પાંચમો 0 લખું અને 1 લખું. જો મેં ઉપર જે છે ને એ જ આંકડા લખેલા છે, મેં કાંઈ ફરક નથી કર્યો. ઉપર મેં 5 0 અને પછી 1 મૂક્યો. રેડી? તો નીચે પણ 5 0 અને પછી 1 મૂક્યો, એટલે કે તમારી ભાષામાં 1 લાખ. પણ જો કદાચ તમે કોઈ અમેરિકા વાળાને તમે આવો નંબર આપો ને તો એ શું વાત છે ખબર? કે આ તો 100,000 છે. શું છે? આ તો 100,000 છે. હવે આપણે કોકને એમ કહીએ કે 100,000 એટલે કેટલા થાય, તો બધા વિચારવા મળે કે એવું કઈ થોડું આવે, એ તો 100,000 તો આવે જ નહીં, તો લાખ થઈ જાય પછી. તો ભારતીય અંક પદ્ધતિમાં 100,000 નથી આવતું. ત્યાં આપણે શું એક નવો શબ્દ ઉમેરેલો છે, લાખનો શબ્દ ઉમેરેલો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિમાં 100,000 થી આ શબ્દ પ્રચલિત છે. એટલે કે એનો મતલબ કે જેમ 1000 આવે છે, 10,000 આવે છે, એવી જ રીતે આગળ 100,000 નું પણ સ્થાન આવે છે. ચલો, આ ખાસ આપણે સમજવાનું છે. ચલો પછી હું તમને એમ કહું, ચલો આ કેટલા લેખા છે? ચલો મને કોણ કહેશે આ કેટલા લેખા છે? મેં ચલો આ મેં કેટલા લેખા છે? તો આપણી ભાષામાં કહીએ ને તો આ લેખા છે લાખનું સ્થાન લખ્યું છે. શું લખ્યું છે? લાખનું. જો એકદમ સમજવામાં ધ્યાન રાખજો, મેં તમને કીધું લખવાનું કાંઈ નથી અત્યારે, માત્ર આ એક ખાલી અંક પદ્ધતિ આંતરરાષ્ટ્રીય છે ને એ તમને જે અઘરી લાગે છે ને એકદમ સહેલી થઈ જશે. રેડી? આજે લખવું નથી, ખાલી સમજવામાં ધ્યાન આપો. રેડી? ચલો હું અત્યારે જે લેક્ચર લઉં છું એની સ્પીડ બહુ વધારે થાય છે કે રેડી છે? ચલો વધારે થતી હોય તો યસ ઓર નો માં આન્સર આપો. રેડી? ચલો ઓકે હોય, રેડી હોય તો ખાલી રેડી અથવા ઓકે લખો, તો મને ખ્યાલ આવે કે મારી લેક્ચરની સ્પીડ થોડીક વધારે થતી નથી ને, કારણ કે તમને સમજાવવું જોઈએ, આપણી માટે અગત્યનું છે. ચલો રેડી છે તો ઓકે લખજો, તો મને ખ્યાલ આવે. વધારે થતી હોય તો યસ લખો. ચલો ઓકે જ છે? ઓકે રાઈટ. ચલો હવે જો આ મેં શું લખ્યું છે અત્યારે? ચલો આનો જવાબ આપો બધા. આ મેં અત્યારે શું લખ્યું છે? ચલો હવે અહીંયા ધ્યાન આપો બધા. આ મેં શું લખ્યું છે? 2 લાખ. ઓકે, તો આ મેં શું લખ્યા છે? મેં લખ્યા અહીંયા 2 લાખ. હવે તમે કોઈ અમેરિકાથી આવેલા ભૂરિયાને કહેશો ને કે આ કેટલા લખ્યા છે, તો એ એમ કહેશે કે આ તો 200,000 લખ્યા છે. કેટલા લખ્યા છે? એટલે ઇંગ્લિશમાં એ કહેશે કે 200,000. શું કહેશે? ઇંગ્લિશમાં બોલશે 200,000, એટલે કે 200,000. પણ આપણે એને કઈ રીતે વાંચીએ છીએ? આપણે એને 2 લાખ વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? આપણે એને 2 લાખ વાંચીએ છીએ. ચલો પછી હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો આ મેં કેટલા લખ્યા છે? ચલો મને કોણ આન્સર આપશે? તો આ ભારતીય પ્રમાણે અલ્પવિરામ કરેલા હોય. ચલો તો આને શું વચ્ચા છે? 3 અલ્પવિરામ, 2 0 અલ્પવિરામ અને 3 0. ચલો આ શું લખેલા છે મેં? ચલો કોણ કહેશે આ શું લખેલા છે? ઓકે ચલો આ શું લખેલા છે? ઓકે 3 લાખ. રેડી? હવે તમે કોઈ ઓસ્ટ્રેલિયાથી આવેલા કોઈ વ્યક્તિને અને ઓસ્ટ્રેલિયામાં પહેલેથી રહેતા હોય, ત્યાં જન્મ થયો હોય, રેડી, અહીંયા રહેતા હોય, અહીંયા જન્મ થયો અને ઓસ્ટ્રેલિયા ગયા હોય, એને પૂછો તો એ 3 લાખ જ કહેવાય. પણ જે વર્ષોથી જે ત્યાં જ જન્મ છે, ત્યાંના જે વ્યક્તિ છે, ત્યાંના જે નાગરિક છે, એને તમે જો આ રીતે શબ્દ આપો ને, આ રીતે આંકડા લખીને, તો એ ક્યારેય તમને 3 લાખ ન કહે. એ શું બોલશે કે આ તો 300 અને 1000 લખ્યા છે. શું લખ્યા છે? તો આ 300,000 છે ને એ આપણી આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ છે. સમજાણો બધાને? તો આ પદ્ધતિમાં અહીંયા જે 100,000 અને જે 1 લાખ છે, રેડી, ભારતીય અંક પદ્ધતિમાં 1 લાખ અને આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિમાં 100,000. અહીંયાથી છે ને આ સ્થાન બદલાય છે. એટલે કે એકમ, દશક, 100,000 અને 10,000 સુધી આંતરરાષ્ટ્રીયમાં પણ સરખું જ છે, જેવા આપણે ભારતમાં બોલીએ છીએ એવું જ. રેડી? જો એકમ, દશક, 100,000 અને 10,000. તો અહીંયા સુધી બંનેમાં સરખું છે. ચલો બંનેમાં સમાન સ્થાન આપેલા છે. રેડી? બંનેમાં સમાન સ્થાન આપેલા છે. સ્થાન બદલાય છે ક્યાંથી? તો કે આંતરરાષ્ટ્રીયમાં 100,000 એટલે આપણા ભારતમાં કેટલા થશે? 1 લાખ. તો હવે અહીંયાથી છે ને તમારું સ્થાન બદલાય છે. રેડી? ચલો હું તમને પછી એમ કહું કે ચલો આ કેટલા લખ્યા છે મેં? ચલો હું તમને એમ કહું કે આ મેં કેટલા લખ્યા છે? ચલો આ મેં ભારતીય પ્રમાણે લખ્યા છે. ચલો આ કેટલા છે?
તમે નોર્મલી વાંચી શકો. ચલો કેટલા છે આ? અહીંયા મેં શું લખ્યું છે? 1 0 0 0 એટલે 1 પછી 4 0 એટલે શું થશે? ઓકે, સરસ, 10,000. હવે તમે કોઈ ન્યુઝીલેન્ડ માંથી આવેલા કોઈ વ્યક્તિને પૂછો, રેડી, તો એ શું કહેશે? 10,000 એટલે કે 10,000. તો અહીંયા કઈ ફરક પડતો નથી, રેડી, કારણ કે આ 10,000 નું જે સ્થાન છે ને એ તો આંતરરાષ્ટ્રીયમાં પણ 10,000 બોલાય છે એટલે કે 10,000, રેડી. ભારતમાં પણ 10,000 બોલાય છે એટલે કે 10,000, 1000, 100, દશક અને એકમ અહીંયા સુધી બધામાં સરખા જ છે. ઓકે, ચલો પછી આ રીતે 1000 હોય, રેડી, તો આ આપણી રીતે ગુજરાતીમાં 1000 થયા, ઇંગ્લિશમાં 1000 થયા. તો અહીંયા સુધી બધા સરખા જ છે, રેડી. ફરક ક્યાંથી પડશે? કે જ્યારે તમારી પાસે લાખ નામનો શબ્દ ઉમેરાઈ જશે ભારતમાં, ત્યારે આ લોકો લાખ નહીં બોલે, આ લોકો શું બોલશે? 300 ને આખા બોલશે અને પછી 1000 નું સ્થાન ઉમેરશે એટલે 300 અને છેલ્લા 3 મીંડા 1000 ના એટલે કે 300,000. ચલો તો આવી જ રીતે, ચલો બધાને અહીંયા સુધી સમજાઈ ગયું? ચલો બધાને અહીંયા સુધી સમજાઈ ગયું? ચલો બધાને અહીંયા સુધી સમજાઈ ગયું કે આ બંને સ્થાન અહીંયા સુધી સમાન છે? ચલો અહીંયા સુધી બંને સ્થાન સમાન છે. ચલો અહીંયા સુધી બધા સમજાઈ ગયું કે તમે હવે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિમાં ભવિષ્યમાં અમેરિકા કે લંડન ગમે ત્યાં જાઓ, રેડી, તો તમને હવે આ નોલેજ હોવું જોઈએ કે આપણે ત્યાં જઈને કરોડ ને લાખ નથી બોલવાના, હવે આપણે મિલિયન્સ અને થાઉઝન્ડ માં જ વાત કરવાની છે. ઓકે, આપણી પાસે અત્યાર સુધી એક મર્યાદા હતી કે 99,000 પછી 1 લાખ બોલતા, પણ 99,000 પછી 100,000, 101,000, રેડી. જો એમાં પણ હજી આગળ જોઈએ. ચલો આ મેં કેટલા લખ્યા છે? ચલો આ મેં ભારત પ્રમાણે કેટલા લખ્યા છે? ચલો આ મેં કેટલા લખ્યા છે? ભારતના નંબર પ્રમાણે, ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે કેટલા લખ્યા છે? ચલો ખાસ તમે ખાલી વિચારો. તમે ખાલી જો અત્યારે આપણે લખવાનું કાંઈ નથી, તમારે ખાલી વિચારવાનું છે, સમજવાનું છે, રેડી. આ કન્સેપ્ટ ક્લિયર કરવાનું છે. આમે કેટલા લખ્યા છે? ઓકે, 1,50,000. કેટલા લખ્યા છે? 1,50,000, રેડી. હવે આ જ નંબર જ્યારે અમેરિકાનો કોઈ વ્યક્તિ જોશે તો એમ બોલશે કે આ તો તમે 150,000 લખ્યા છે ને, રેડી. તો આ આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ થઈ, સમજાય છે? આ 1,50,000 ભારતમાં બોલાય છે, પણ જો અમેરિકામાં જશો ને તો આ 1,50,000 ને હવે માત્ર તમારે 150 અને 1000 આમ છૂટું છૂટું બોલવાનું છે, લાખ નહીં આવે. ક્યાં? આંતરરાષ્ટ્રીયમાં. ભારતમાં આવશે. ચલો પછી હું એમ કહું કે ચલો આ મેં કેટલા લખ્યા છે? ચલો વિચારો તો બધા, આ કેટલા લખ્યા છે? 1,0,2,0,0,0 એટલે 1 પછી 0,2 અને છેલ્લે 3 0. ચલો આ કેટલા લખ્યા છે? ઓકે, 1,02,000. તો આ 1,02,000 છે ને એ તમે ભારતીય પ્રમાણે લખ્યા છે, રેડી. હવે તમે કોઈ લંડન થી આવેલો, યુકે થી આવેલા કોઈ વ્યક્તિને પૂછો કે આ કેટલા લખ્યા છે, તો એ એમ કહે છે કે આ તો તમે 102,000 લખ્યા છે. કેટલા લખ્યા છે? કે આ તો તમે 102,000 લખ્યા છે, રેડી. એટલે કે 102,000. એ શું બોલશે કે આ તો તમે 102,000 લખ્યા છે એટલે 102,000. ચલો તો આ અંક પદ્ધતિ અહીંયાથી ફરક પડે છે. ચલો બધાને ક્લિયર છે? યસ ઓર નો? હવે આગળ જોઈએ તો આ તો તમને ખબર જ છે કે લાખ પછી 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, આ બધા સ્થાન આવે છે, રેડી. આપણી પરીક્ષા માટે આપણે કરોડ સુધી જ સ્થાન મહત્વના છે, અબજનું પણ સ્થાન મહત્વનું છે નહીં. કરોડ સુધીના સ્થાન તમારી પરીક્ષામાં વધારે પૂછી શકે, મેક્સિમમ, રેડી. કરોડ સુધીના જે સ્થાન હોય છે એને આપણે વધારે મહેનત કરવાની છે, ત્યાંથી આગળ વધવાનું નથી. પરંતુ હવે આપણે અહીંયા 10,000 સુધી તો સરખા છે, તો 10,000 પછી અહીંયા 100,000 નું સ્થાન આવે છે, ત્યાર પછી 1 મિલિયન નું સ્થાન થઈ જશે, ત્યાર પછી 10 મિલિયન નું સ્થાન થઈ જશે, ત્યાર પછી 100 મિલિયન નું સ્થાન થઈ જશે અને ત્યાર પછી 1 બિલિયન નું સ્થાન થઈ જશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેં 1 બી લખ્યું છે, 1 બિલિયન. આ બધામાં 1 મિલિયન હતું, અહીંયા 1 મિલિયન હતું, અહીંયા મ છે, રેડી. તો અહીંયા આવી જશે બ એટલે કે બિલિયન. આ 3 માં મિલિયન છે, મી છે, રેડી. આમાં બધામાં મી છે,
રેડી, અને આમાં જો આમાં પણ મી છે, આમાં પણ મી છે, અને આમાં જે છે એ બી છે. રેડી, અહીંયા એક બિલિયન થઈ જાય, એટલે ટૂંકમાં ખાલી એક બ અને એક મ, શરૂઆતમાં મિલિયન અને ત્યાર પછીનું સ્થાન 100 મિલિયન પછીનું 1 બિલિયન થઈ જશે. તો ઇન શોર્ટ આપણે કહી શકીએ કે 1 બિલિયન બરાબર, રેડી, આપણી ભારતમાં 1 અબજ બરાબર થાય. શું બરાબર થાય? 1 અબજ બરાબર થાય. રેડી, જો એકમ તો એકમ, દશક તો દશક, 100 તો 100, 1000 તો 1000, 10,000 તો 10,000, 100,000 તો અહીંયા લાખ થઈ જશે, 100,000 તો અહીંયા લાખ થઈ જશે, પછી 1 મિલિયન તો 10 લાખ. ચલો અત્યાર સુધીમાં તમને કદાચ આ ખ્યાલ હશે, એવું તમે ક્યાંક બુકમાં વાંચેલું હશે કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય. લેક્ચર પૂરો થાય ને એટલે ખાસ કરી અને અહીંયા જે મેં વસ્તુ લખી છે ને આ ક્લાસ નોટની, એ તમારે તમારી બુકમાં લખવાની છે, અત્યારે લખવાની નથી. રેડી, અત્યારે માત્ર સમજવાનું છે. 1 મિલિયન બરાબર 10 લાખ થાય. રેડી, એ આપણે ખબર છે. પછી 10 મિલિયન બરાબર 1 કરોડ થાય, પછી 100 મિલિયન બરાબર 10 કરોડ થાય, અને 1 મિલિયન બરાબર 1 અબજ થાય. ઓકે, તો અહીંયા આપેલું સ્થાન, રેડી, 1 અબજ બરાબર 1 મિલિયન થાય, 10 કરોડ બરાબર 100 મિલિયન થશે, 1 કરોડ બરાબર 10 મિલિયન થશે, લાખ બરાબર એટલે મીન્સ કે 10 લાખ બરાબર 1 મિલિયન થશે, લાખ બરાબર 100,000 થશે, અને અહીંયાથી તો પછી બધા સરખા છે. ચલો રેડી, અહીંયા આ બધા અહીંયા સ્થાન આ રીતના ગણાશે. ચલો હવે આપણે આમાં થોડા આગળ વધીએ. ચલો ક્લિયર છે બધાને? તો ખાસ કરીને તમારે આ સ્થાન જે આપેલા છે ને, આ સ્થાનનો મેઇન તફાવત તમારે સમજવાનો છે કે ભારતીય અંક પદ્ધતિ છે અને આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ છે. આ આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ અને ભારતીય અંક પદ્ધતિ વચ્ચેનો જે મેઇન તફાવત છે તે. ચલો એટલું સમજાય બધાને? તફાવત એટલે ડિફરન્સ. રેડી, ભારતીય અંક પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ. આજે મારે તમને ખાસ ભારતીય અંક પદ્ધતિ કરાવવા નથી, મારે તમને ખાસ આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ જે અત્યારે રાજ્ય સરકાર બોર્ડ એટલે કે ગુજરાત રાજ્ય સરકારની 6ઠા ધોરણની ગણિતની બુકમાં ટોપિક આવે છે. રેડી, તો અહીંયા એ તમે વાંચશો ને તો તમને ડાયરેક્ટ એમાં લખેલું હશે કે 1 લાખ બરાબર 1 મિલિયન બરાબર 10 લાખ, અને તમે કોઈ પણ બુકમાં વાંચશો ને તો ડાયરેક્ટ છે ને આ રીતે ગોખવાનું જ લખેલું હોય કે ચલો ગોખી લો 1 મિલિયન બરાબર 10 લાખ, 10 મિલિયન બરાબર 1 કરોડ. તો એ તમે હંમેશા એ ગોખેલું ગણાશે, પણ આજે આપણે એને એક એક વસ્તુ ડિટેલમાં સમજવાની છે. ચલો ક્લિયર બધાને અહીંયા સુધી? આ બંને સ્થાન જે છે એ સ્થાનના તફાવત. હવે એમાં પહેલા આપણે થોડીક ભારતીય અંક પદ્ધતિ અત્યાર સુધીમાં તમે જે જોઈ છે, રેડી, એના વિશે આપણે ભણીએ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ આજુબાજુમાં અવાજ ન હોય એવું ડિસ્ટર્બ વાતાવરણ ન હોય એવું ખાસ વાતાવરણમાં આજનો લેક્ચર અભ્યાસ કરજો. આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ જે છે એ આપણી હવે રગે રગમાં બેસી જાય. જેવી રીતે આપણે પહેલા ધોરણથી એકમ, દશક, 100 ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે જ ભણ્યા છીએ, જેથી આપણે કોઈ દી આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ જોઈએ જ નથી, એના લીધે આપણે આવડતી નથી. પણ આજથી હવે તમારે રેગ્યુલર તમારી ભાષામાં તમારા અંક પદ્ધતિમાં પણ આ એક અંક પદ્ધતિ ઉમેરાય, એવી રીતે આપણે અહીંયા અભ્યાસ કરી અને આગળ પ્રેક્ટિસ કરવાની છે. રેડી, ચલો હવે અહીંયા ખાસ કરી અને આપણે થોડુંક ભારતીય અંક પદ્ધતિ વિશે જોઈએ. તો ભારતીય અંક પદ્ધતિ એટલે કે ધારો કે આપણી પાસે એક 9 આંકડાની સંખ્યા છે, જેમ કે આ, જેમાં 1 થી 9 ઊંધા આપેલા છે. રેડી, તો ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે શું થાય? તો કે અલ્પ વિરામ સાથે લખતા શું આવશે? તો કે છેલ્લે એકમ, દશક અને 100 એની એક જોડી આવશે, આ 3 ની એક જોડી આવશે, એની અગાઉ અલ્પ વિરામ આવશે, પછી 1000 ની એક જોડી આવશે, લાખ ની એક જોડી આવશે, અને પછી કરોડ ની એક જોડી આવશે. રેડી, જો આ એકમ, દશક, 100 3 ભેગા લખાશે, પછી આ 1000 ની જોડી છે, આ 1000 ની જોડી છે, પછી આ લાખ ની જોડી છે, અને આ કરોડ ની જોડી છે. રેડી, તો ભારતીય અંક પદ્ધતિમાં છેલ્લા 3 અને એની આગળ એક અલ્પ વિરામ, અને પછી લાખ, 1000 અને કરોડ પ્રમાણે આવી રીતે અલ્પ વિરામ મુકાય છે. અને અલ્પ વિરામ મૂકવાનું ખાસ કારણ શું છે? તો કે જ્યારે કોઈ મોટી સંખ્યા હોય, લાખમાં હોય, કરોડમાં હોય, તો આપણે એ સંખ્યાને જોતા જ વર્તી જાય. જો માનો કે હું તમને અત્યારે આમ આપું, જો અલ્પ વિરામ કરવાથી શું ફરક પડે? માનો કે આ એક 9 આંકડાની સંખ્યા છે. રેડી, જો ખાસ સમજજો, અલ્પ વિરામ એ તમારે અત્યારથી જ
આ ધોરણથી જ તમારે અલ્પવિરામ કરવાની એક પ્રેક્ટિસ રાખવી પડે, જેથી અલ્પવિરામ વગરની કોઈ સંખ્યા હોય ને તો એને ઓળખવા માટે આપણે 3 ને 2 ને 2 ને એ રીતે ગણવું પડે, અથવા તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ એ રીતે ગણવું પડે. પણ જ્યારે તમારી પાસે અલ્પવિરામ હોય તો ડાયરેક્ટ તમે જોતા જ કહી દો કે આ એકમ, દશક, 100 હતા, 1000, કરોડ અને લાખ અને કરોડ, તો આ છેલ્લા બે છે એ કરોડ વાળા છે, તો 98 કરોડ સંખ્યા આવી ગઈ. તો અલ્પવિરામ કરવાથી કોઈ પણ સંખ્યાને તમે આરામથી ઓળખી શકો કે એ કરોડમાં છે, 10 કરોડમાં છે, લાખમાં છે, 10 લાખમાં છે, 1000માં છે, 10,000માં છે. રેડી? અલ્પવિરામનો શું ફાયદો છે? તો કે અલ્પવિરામથી આપણે કોઈ પણ સંખ્યાને ઓળખવા માટે આપણે ખાસ કરીને સમય ઓછો બગડે છે. ચલો સમજાય બધાને? તો અલ્પવિરામ ખાસ કરવાની અત્યારથી પ્રેક્ટિસ આપણે પાડવાની છે. રેડી? કારણ કે અલ્પવિરામ હશે એટલે અહીંયા અલ્પવિરામ આવશે એટલે આ સ્થાન થોડુંક છૂટું થઈ જશે, આ પણ થોડુંક છૂટું લખાશે, અહીંયા પણ છૂટું થઈ જશે. રેડી? તો ડાયરેક્ટ તમે કહી શકો કે 1000, લાખ અને કરોડ 98 કરોડમાં સંખ્યા છે. જ્યારે અહીંયા આપણે બધા સ્થાનને આ રીતે ગણતરી કરવા પડે. રેડી? એટલે મૂળ તો આ જે સ્થાન છે એને અલ્પવિરામ વગર લખાતું નથી, પણ આપણે શું કહીએ કે આપણે ઉતાવળમાં લખતા નથી અલ્પવિરામ. બાકી ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે જો તમે લખો છો તો ખાસ તમારે લાખ, 1000 ઉપરની કોઈ પણ સંખ્યા હોય, રેડી, 1000 ઉપરની કોઈ પણ સંખ્યા હોય ત્યાંથી અલ્પવિરામ શરૂ થાય, તો આપણે ખરેખર આ રીતે જ લખવા જોઈએ. રેડી? 10,000 ઉપરની કોઈ સંખ્યા હોય તો 10,000માં અહીંયા 100 ના સ્થાન અને 1000 ના સ્થાનની વચ્ચે અલ્પવિરામ કરવું જરૂરી છે, પણ આપણે ઉતાવળના લીધે આપણે બોલતા નથી અથવા તો લખતા નથી. ચલો પછી સંખ્યાને શબ્દોમાં વાંચવા, એટલે કે 98 કરોડ 74,54,321. ઓકે, ચલો આ તો આપને ખ્યાલ જ છે. રેડી? આપણે ઓલરેડી તમે આવું બધું અત્યાર સુધીમાં અભ્યાસ કરી ગયા છો. હવે અહીંયા ખાસ સમજજો કે મેં અહીંયા બે પાઠ પાડેલા છે, જેમાં આ પાઠ છે ને એ તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખી તમારે અહીંયા અભ્યાસ આગળ વધારે કરવાનો નથી. રેડી? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ બાજુનો જે પાઠ છે ને એ માત્ર તમારા નોલેજ માટે છે, કે તમને એટલીસ્ટ આ વસ્તુ એવી છે કે તમે આજીવન તમને આ વસ્તુ ગમે ત્યાં ઉપયોગમાં આવવાની છે, ખાલી પરીક્ષામાં નહીં. રેડી? ગણિતના એમાં ખાસ અંક ગણિતનો જે અભ્યાસક્રમ છે એ ખાસ આપણે આગળના વર્ષોમાં ગમે ત્યારે રેગ્યુલર જીવનમાં પણ કામ લાગશે. રેડી? એટલે કે અહીંયા જે મેં સ્થાન આપેલા છે એ માત્ર તમારા નોલેજ માટે છે, માત્ર તમારી માહિતી માટે છે. રેડી? પરીક્ષા લક્ષી ખાલી અહીંયા જે આપેલા છે ડાબી બાજુ એ જ છે. રેડી? ફરી વાર હું ક્લિયર કરું છું, એડવાન્સમાં હું તમને ક્લિયર કરું છું કે આ બાજુના સ્થાન જે છે. રેડી? કે ઘણા છોકરાને ઘણી વાર એવું કન્ફ્યુઝન થતું હોય કે સાહેબ અબજ પછી શું આવે? રેડી? કરોડ પછી ખબર હોય અબજ આવે, અબજ પછી શું આવે? રેડી? તો આ કે પૂછવાનું નથી, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચલો, તો અહીંયા આપને ખબર છે કે આ બાજુમાં આપેલું છે 1 એટલે કે એકમ, 10 એટલે કે અહીંયા દશક, 100 એટલે કે અહીંયા 100. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે 1000 થશે એટલે અલ્પવિરામની શરૂઆત થઈ જશે. તો 1000 એટલે કે અહીંયા 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને પછી અહીંયા આપેલું છે અબજ. રેડી? તો આપણે મૂળ પરીક્ષા લક્ષી ભારતીય અંક પદ્ધતિમાં અબજ સુધીના સ્થાન જે છે એ આપણે રેગ્યુલર, તમે અત્યાર સુધીમાં ધોરણ 3 કે 4માં ઓલરેડી અબજ સુધીના સ્થાનને અભ્યાસ કરી લીધો છે. રેડી? અબજ પછી આવશે 10 અબજ, ખરબ, 10 ખરબ, નીલ, 10 નીલ, પદ્મ, 10 પદ્મ, સમ. રેડી? આ રીતે વગેરે સ્થાન જે છે આગળ કન્ટિન્યુ થતા હોય છે. પણ આ બધું કેવું છે ખબર કે હવે પછી કોઈ પણ આંતરરાષ્ટ્રીય વહીવટ થતો હોય અથવા તો કોઈ ભારતમાં પ્રધાનમંત્રી અથવા તો કોઈ પણ મોટા અધિકારી દ્વારા અથવા તો રિલાયન્સ જેવી મોટી કંપની જ્યારે પોતાની આખા વર્ષની જે નેટ પ્રોફિટ અથવા તો જે પ્રોફિટ માટેનું જે અથવા તો પોતાની મિલકત જે રીતે જાહેર કરતા હોય ને એ બધું હવે મિલિયન્સ ને ટ્રિલિયન્સમાં જ કરતા હોય છે. રેડી? આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિમાં જ કરતા હોય છે. એટલે માત્ર આપણે અબજ સુધીનું એક સ્થાન છે ને એ સીમિત રહી ગયું છે, મર્યાદિત રહી ગયું છે. પછી કારણ કે એમાં એવું છે કે અબજ લખતા કરતા છે ને મિલિયન લખવું બહુ સહેલું પડે. રેડી? અબજ લખવા અથવા તો અબજ લખતા કરતા મિલિયન લખવું સહેલું પડે. એટલે અત્યારે ભારતમાં પણ જે મોટા ઉદ્યોગમેન છે અથવા તો આ બધા વ્યક્તિઓ મોસ્ટ ઓફ પોતાની કરન્સી, પોતાનું જે મીન્સ કે મિલકત અથવા તો જે પણ બહાર પાડતા હોય છે એ મિલિયન્સમાં અને ટ્રિલિયન્સમાં, બિલિયન્સમાં જ હોય છે.
રેડી, કારણ કે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ પ્રમાણે જ વધારે ઉચ્ચાર વધારે પ્રચલિત હોય છે. પણ આપણે અહીંયા ખાલી અબજ સુધીના સ્થાન ગોઠવાના છે. તમારા નોલેજ માટે અહીંયા વધારે સ્થાન અહીંયા આપેલા છે. ફરીવાર કહું છું, આ જે છે તમારી પરીક્ષામાં પૂછાવાનું નથી. રેડી, પણ અહીંયા આપણા ખાલી નોલેજ માટે છે. ચલો બધાને ક્લિયર? માત્ર તમારે આની પછીના સ્થાન ક્યાં આવે એ તમને જો કદાચ કોઈને એવી લાઈટ થતી હોય તો એના માટે જ મૂકેલા છે. રેડી, તમે જોઈ શકો છો કે ભારતીય પદ્ધતિ પ્રમાણે રેડી, તો આવી રીતે અહીંયા માનો કે 10 અબજ સુધી તો આપને ખબર હોય, પછી અહીંથી તમે જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, પછી અબજ અને 10 અબજ ને પછી આવશે ખરબ. તો આ ખરબનું સ્થાન થયું, આ 10 ખરબનું સ્થાન થયું. આ જે છે નીલ, આ 10 નીલ. રેડી, પછી આ પદ્મ, 10 પદ્મ અને શંખ, પછી 10 શંખ ને એમ આગળ ચાલ્યા રાખે. રેડી, ચલો તો અહીંયા બધા તમે સ્થાન જોશો તો વિદ્યાર્થી મિત્રો માત્ર ખાલી છેલ્લા 3 છે ને એ એકમ, દશક અને 100, છેલ્લા 3 જે સ્થાન છે ને એકમ, દશક અને 100 એ જ ખાલી 3 ની જોડીમાં છે, 3 અંકની જોડીમાં. પાછીના બધા તમે જોશો ને તો એ બધા 2-2 ની જોડીમાં જ છે. તો જ્યારે આવી રીતે કોઈ અલ્પવિરામ દર્શાવવામાં આવે છે તો એ આપણી ભારતીય અંક પદ્ધતિ છે. કઈ છે? તો એ આપણી ભારતીય અંક પદ્ધતિ છે. ઓકે, લેક્ચર પૂરો થાય પછી તમે પીડીએફ માંથી તમે લખી શકો છો. ચલો ત્યાર પછી હવે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ વિશે પણ આપણે થોડુંક જોઈએ. તો આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ જે આપણે અહીંયા ખાસ અભ્યાસ કરવાની છે, તો ફરીથી માનો કે આપણી પાસે એક 9 આંકડાની સંખ્યા છે જે અહીંયા લખેલી છે. આ એક 9 આંકડાની સંખ્યા છે. રેડી, તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ સાથે લખતા છેલ્લેથી 3, પછીના 3, પછીના 3, એવી રીતે અહીંયા જેમ છેલ્લે 3 હોય છે ને એવી જ રીતે બધા જે સ્થાન છે ને એ 3-3 ના સ્થાન હોય છે. ચલો સમજ્યા બધાને? જેવી રીતના આપણે ભારતીય અંક પદ્ધતિમાં છેલ્લે 3 સ્થાન હતા. રેડી, છેલ્લે 3 સ્થાન, પછી અલ્પવિરામ, પછી બધામાં 2 સ્થાન. રેડી, આ ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે સ્થાન. ત્યારે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ પ્રમાણે છેલ્લે 3, પછી પણ 3 ના સ્થાન. રેડી, આવી રીતે 3-3 મીંડા પછી અલ્પવિરામ આવે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે કે આવી રીતે જ્યારે દર્શાવવામાં આવે છે વચ્ચે 2-2 ના સ્થાન, જોડી પ્રમાણે અલ્પવિરામ, તો ભારતીય અંક પદ્ધતિ છે. જ્યારે તમને બધા અલ્પવિરામ એક 3-3 અંક પછી મૂકવામાં આવતા હોય તો એ નીચેની જે પદ્ધતિ છે તે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ છે. જેમાં આપણે અહીંયા જોઈએ તો માનો કે અહીંયા લખેલું જ છે. અલ્પવિરામ ક્યાં છે? છેલ્લા 3 ની પહેલા, પછી વચ્ચેના 3, છેલ્લા 3. એટલે કે આ એકમ, દશક અને 100 આ 3000 ના સ્થાન છે. એટલે કે 10,000, 10,000 અને 100,000, પછી લાખ, 10 લાખ અને 100 લાખ. રેડી, તો આંતરરાષ્ટ્રીય પ્રમાણે 3-3 આંકડાઓની જોડીથી અહીંયા અલ્પવિરામ દર્શાવાય છે. પછી સંખ્યાને શબ્દોમાં વાંચતા અહીંયા તમને ખબર છે કે 900 ને, ચાલો હજી તો આગળ આવશે. રેડી, આજે છે 987,654,000 અને 321. આ મિલિયન છે. એ જે આગળ તમે પ્રેક્ટિસ કરશો એટલે સમજાશે કે એકમ, દશક, 100, 1000, 10,000, 100,000, 1 મિલિયન, 10 મિલિયન અને અહીંયા 100 મિલિયન થયા. 100 મિલિયન એટલે કે 987 મિલિયન થયું. અહીંયા 100 મિલિયન એટલે શું છે? 9 એ 100 મિલિયન ના સ્થાન ઉપર છે. એટલે કે 987 મિલિયન, પછી અહીંયા 654,000, કારણ કે 654,000 પછી 3 સ્થાન છે એટલે 1000 નું સ્થાન હોય, અને છેલ્લા 3 જે છે એ 321. તો આ સંખ્યાને આવી રીતે વચાશે 987 મિલિયન, 654,000, 321. હજી તમને મિલિયન્સમાં થોડોક પ્રોબ્લેમ થશે. આ વસ્તુ આપણે આગળ સમજવાના છીએ. રેડી, ચલો પછી અંગ્રેજીમાં લખેલું છે. રેડી, ચલો ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે ભારતીય અંક પદ્ધતિ જોઈ, રેડી, જેવી રીતે આપણે ભારતીય અંક પદ્ધતિ જોઈ એવી જ રીતે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ એકમ, દશક, 100,000, 10,000, 100,000 અથવા તો 100,000. રેડી, તો જો અહીંયા સુધી ભારત પ્રમાણે સેમ છે. ચલો સમજાય બધાને એટલું કે જેવી રીતે આપણે ભારતમાંથી બોલીએ છીએ ને, જેવી રીતે આપણે ભારત પ્રમાણે બોલીએ ને, તો એકમ, દશક, 100,000 અને 10,000
આ ભારત પ્રમાણે સરખા છે, પણ હવે અહીંયા 100,000, મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન એટલે કે 100 મિલિયન, રેડી? પછી આવશે બિલિયન, તો અહીંયા સ્થાન બદલાશે અને બિલિયન પછી પણ અહીંયા 10 બિલિયન, પછી 100 બિલિયન, ટ્રિલિયન, 10 મિલિયન, 100 ટ્રિલિયન એટલે 100 ટ્રિલિયન, રેડી? પછી ક્વાડ્રિલિયન, 10 ક્વાડ્રિલિયન, રેડી? અને 100 ક્વાડ્રિલિયન. તો આવી રીતે આગળ આગળ ચાલુ રાખશે. તો આ જે સ્થાન છે એમાં તમે જોઈ શકશો કે બધા જે મીંડા જે છે એ 3-3 ની જોડીમાં આપેલા છે. એનો મતલબ કે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ જે છે એ 3-3 આંકડાઓની જોડી પછી અલ્પવિરામ આવે છે. સમજાય એટલું બધાને? જો આ 1000 નું સ્થાન, આ સોરી આ એકમ દશક 100 નું સ્થાન, આ 1000 નું સ્થાન, રેડી? પછી અહીંયા મિલિયન નું સ્થાન આવશે કારણ કે અહીંયા આંતરરાષ્ટ્રીય છે, રેડી? તો આવી રીતે અહીંયા મિલિયન, બિલિયન, ટ્રિલિયન, રેડી? અને ક્વાડ્રિલિયન. તો આ રીતે અહીંયા બધા જ અંકોને લખવામાં આવે છે. ફરીથી એકમ દશક 100, 1000, મિલિયન, બિલિયન, ટ્રિલિયન, ક્વાડ્રિલિયન. તો આવી રીતે અહીંયા સ્થાનને દર્શાવવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમને પરીક્ષામાં 3-3 આંકડાઓની જોડીમાં અલ્પવિરામ આપેલા હોય તો સમજવાનું કે આ અલ્પવિરામ તો આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ પ્રમાણે દર્શાવાય છે. હવે એક વસ્તુ એ સમજવાનું કે આમાં શું કામ 3 મીંડા ઉપર આવે છે, રેડી? આ વસ્તુ તમને એક પ્રશ્ન થવો જોઈએ કે આંતરરાષ્ટ્રીય ભારતની અંક પદ્ધતિમાં તો 2 આંકડા આવે છે, રેડી? એમાં તો 2 આંકડા આવે છે, ત્યારે આમાં બધામાં 3-3 આવે છે. તેનું કારણ શું છે ખબર? જો સ્થાન જો એકમ દશક અને 100, તો એકમ દશક અને 100 અહીંયા આવી ગયા, રેડી? ચલો આપણે આંતરરાષ્ટ્રીયમાં પેલા જોઈએ છે, રેડી? પેલા આપણે આંતરરાષ્ટ્રીયમાં જોઈએ છે. જો ભારતમાં તો એકમ દશક અને 100, પછી 1000 અને 10,000, પછી 10,000 પછી લાખ આવી જાય છે, તો લાખ અને 10 લાખ, 10 લાખ પછી તો કરોડ આવી જાય છે, તો કરોડ અને 10 કરોડ, 10 કરોડ પછી તો અબજ આવી જાય છે. તો એનો મતલબ કે આમાં ક્યાંય 100 લાખ, 100 અબજ, 100 કરોડ એવું આપણે ભારતમાં નથી આવતું. એટલે એમાં ખાલી 2 આંકડામાં જ અલ્પવિરામ રહે છે. જ્યારે અહીંયા શું થાય છે આંતરરાષ્ટ્રીયમાં? તો કે 1000, 1000 અને 1000, 1000 ના તમે જો 3 સ્થાન આપેલા છે, તેથી અહીંયા બીજા 3 જે છે એ 1000 ના સ્થાન છે. સમજ્યા બધાને? ચલો યસ ઓર નો? ચલો આંતરરાષ્ટ્રીયમાં શું કામ 3-3 ની જોડી બનાવેલી છે એ અહીંયા આપણે ખાસ સમજવાની છે. 3-3 ની જોડી શું કામ બનાવેલી છે? ચલો સમજાય છે બધાને? યસ ઓર નો? ઓકે યસ. તો ફરીથી તો એકમ દશક અને 100 આ પેલી જોડી, ઓકે? ચલો પછી 1000, 10,000 અને 100,000 એટલે 100,000, તો એ આ બીજી જોડી થઈ. પછી તો કે મિલિયનમાં 3 જોડી છે, મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. સમજાય આવું? તો કે આ મિલિયનની જોડી થઈ 3-3 ની. ત્યાર પછી તો કે જો એક નીચે ખાલી બિલિયન છે, પછી અહીંયા 10 બિલિયન છે અને 100 એટલે કે 100 બિલિયન. તો બિલિયનના 3 સ્થાન છે, તો આ બિલિયન નું સ્થાન થયું. ચલો ત્યાર પછી ટ્રિલિયનમાં જો તો 1, 2 અને 3, ટ્રિલિયનના કેટલા સ્થાન છે? 3 સ્થાન છે, તો આ ટ્રિલિયન નું થયું, રેડી? પછી ક્વાડ્રિલિયનના પણ 3 સ્થાન છે. તો એનો મતલબ એવો છે કે આમાં એક એક શબ્દ છે ને એ 3-3 સ્થાન ધરાવે છે. પહેલા 1 થી શરૂ થાય, પછી 10મું સ્થાન આવે અને છેલ્લે 100મું સ્થાન આવે. જ્યારે ભારતમાં શું થાય? 1000, 10,000 પછી સીધા લાખ આવી જાય, 1 લાખ, 10 લાખ પછી સીધા કરોડ આવી જાય. કારણ કે આપણે એમાં લાખ અને કરોડ, અબજ એવા શબ્દોને ઉમેરેલા છે, રેડી? ચલો આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે કે આમાં 3 અલ્પવિરામ શું કામ જોડીમાં રહે છે, ઓલામાં 2 અલ્પવિરામ શું કામ રહે છે. ચલો બધાને સમજાણું? આ યસ ઓર નો? ચલો બધાને ક્લિયર? યસ ઓર નો? ચલો વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ લેક્ચર્સમાં ધ્યાન આપજો, રેડી? તમને આરામથી સમજાઈ જશે. તમારા લેવલથી જ સમજાવવાની શરૂઆત કરી છે. ઓકે ચાલો, તો હવે તમારી બુકમાં તમારે અહીંયા જો ખાસ કરીને આ પેજ છે ને એ તો આપણે અહીંયા ખાસ સમજવાનું છે. ચલો આ પેજને આપણે અહીંયા ખાસ સમજવાનું છે. ચલો પેલા અહીંયા થોડુંક આપણે આ પેજ જોઈ લઈએ. ચલો તમારી બુકમાં મારી સાથે અત્યારે હવે લખવાનું છે. ચલો બધા મારી સાથે લખશે. ચલો બધા મારી સાથે અત્યારે લખશે. ચલો એક બાજુ ડાબી સાઈડ હેડિંગ મારો ભારતીય અંક પદ્ધતિ,
ભારતીય અંક પદ્ધતિ, બીજી બાજુ હેડિંગ મારો આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ. ચલો બધામાં માત્ર ખાલી અલ્પવિરામ ગોઠવવાના છે. ચલો બધામાં માત્ર ખાલી અલ્પવિરામ ગોઠવવાના છે. ચલો પેલું ઉદાહરણ હું તમને કરાવી દઉં છું કે પેલા ઉદાહરણમાં અહીંયા એકમ દશક અને 100, આ એકમ દશક અને 100 એટલે કે અહીંયા અલ્પવિરામ આવશે. ચલો બધાને દેખાય છે ક્લિયર? રેડી? અહીંયા અલ્પવિરામ આવશે. પછી 1000 10,000 તો એક અહીંયા અલ્પવિરામ આવશે. પછી લાખ 10 લાખ તો એક અહીંયા અલ્પવિરામ આવશે. તો આવી રીતે અહીંયા આપણે અલ્પવિરામ દર્શાવશું. રેડી? તમારે માત્ર આંકડા લખવાના છે અને અલ્પવિરામ દર્શાવવાના છે. ચલો અહીંયા શું થશે તો કે એકમ દશક અને 100 તો એક અલ્પવિરામ અહીંયા મૂકશું. પછી 1000 10,000 અને 100,000 પછી એક અલ્પવિરામ 8 અને 6 ની વચ્ચે મૂકશું. હવે અહીંયા અલ્પવિરામ નહીં મુકાય, એ આગળ મિલિયન, જો મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન એટલે કે આ 258 મિલિયનમાં સંખ્યા છે. રેડી? હમણાં આગળ હું સમજાવીશ ને તમને બધું સમજાઈ જશે. 258 કેમ થાય, મિલિયન શું કામ લખાય છે. ચલો બધા પોતાની બુકમાં પેલા આ બંને ઉદાહરણ જે બંને સાઈડ આપેલા છે 10 10 એ ખાસ ગણશે. ચલો પછી બીજામાં અલ્પવિરામ ક્યાં આવશે તો કે ભારત પ્રમાણે અલ્પવિરામ અહીંયા એકમ દશક અને 100 ની આગળ, પછી 9 અને 5 ની વચ્ચે એટલે કે 10,000 ની આગળ અને 1 લાખ ની વચ્ચે, પછી એટલે કે 84 કરોડ 69,52,349. ચલો 2 મિનિટ અત્યારે બધાને હું આપું છું. પત્તાની બુકમાં ભારત પ્રમાણે અને આંતરરાષ્ટ્રીય પ્રમાણે તમારે ખાસ અત્યારે અંક પદ્ધતિમાં લખવાનું છે. ચલો 2 મિનિટ બધાને આપું છું. ચલો 2 જ મિનિટમાં તમારે બંને દાખલા ને આંતરરાષ્ટ્રીય અને ભારત પ્રમાણે તમારે ખાલી અલ્પવિરામ મૂકવાના છે. રેડી? કારણ કે આજનું હોમવર્ક છે ને એમાં જે દાખલાઓ છે ને એમાં આવા દાખલાઓ પણ પૂછેલા છે. ચલો બંને સાઈડ ભારતીય અંક પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ, જો બંનેમાં આંકડા સમાન છે ખાસ કરી. અને હવે તમે શીખી ગયા છો કે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિમાં અલ્પવિરામ ક્યાં આવશે, ભારતીય અંક પદ્ધતિમાં અલ્પવિરામ ક્યાં આવશે. ચલો લખાઈ જાય એટલે એક ઓકે આપી દેજો. ચલો તો અલ્પવિરામ ક્યાં આવશે, આપણે આ રીતે અલ્પવિરામ આપી દઈશું બધામાં. ચલો બધા પોતે ચેક પણ કરી લેશે. અહીંયા 3 અલ્પવિરામ આવશે. તો અહીંયા ખાલી 258,614 આવશે. ચલો ઓકે, આ રીતના અલ્પવિરામ પેલા તો રહેશે. ચલો એકવાર બધા ચેક કરી લેજો. ઓકે ચાલો, ચલો લખાઈ ગયું બધાને. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ બંને જે છે એને સમજવાના છે. તો અહીંયા આપણે ખાસ જે છે એ પેલા થોડું કરેક્ટ કરી નાખી. અહીંયા 97,000 લખ્યું છે, અહીંયા 98,000
હજાર લખેલું છે. ઓકે, ચલો અહીંયા પણ એ જ રીતે છે, ઉપર 97,000 લખેલું છે અને અહીંયા 98,000 લખેલું છે. ઓકે, ચલો અહીંયા પણ 100,000 અને અહીંયા શું લખેલું છે? 101,000. ચલો પછી લાસ્ટમાં લખેલું છે 1,04,000. ઓકે, ચાલો તો હવે અહીંયા ખાસ સમજીએ તો અત્યાર સુધીમાં આપણે આ બંને જે છે અંક પદ્ધતિ એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે અહીંયા ખાસ સમજવાનું છે કે અત્યાર સુધીમાં જે તમે ભારતીય અંક પદ્ધતિ બોલો છો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે આ રીતે બોલીએ છીએ કે આ શું લખ્યું છે? 95,000. ઓકે, ચલો આ શું લખ્યું છે? 96,000. ઓકે, ચલો આ શું લખ્યું છે? 97,000. ઓકે, ચલો આ શું લખ્યું છે? 98,000. ઓકે, ચલો આ શું લખ્યું છે? 99,000. હવે 99,000 પછી છે ને આપણે આ રીતે અલ્પવિરામ મૂકી અને 1,00,000 નામનો શબ્દ આપણે અહીંયા ઉમેરેલો છે. રેડી? હવે તમે આ બાજુ જુઓ તો 95,000 અહીંયા જેવી રીતે ભારતમાં બોલીએ છીએ એમ જ આવશે. રેડી? જો 96,000 પણ અહીંયા જેવી રીતે ભારતમાં બોલીએ છીએ એમ જ આવશે. 97,000 પણ જેવી રીતે ભારતમાં બોલીએ છીએ એમ જ આવશે. અત્યારે હું આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિની વાત કરું છું. શેની વાત કરું છું? આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિની વાત કરું છું. રેડી? પછી 98,000 જો 98,000 પણ અહીંયા જેવી રીતે ભારતમાં લખીએ છીએ એમ જ આવશે. 99,000 પણ તમે જો 99,000 પણ જેવી રીતે ભારતમાં બોલાય છે લખાય છે એવી જ રીતે આવશે. હવે અહીંયા તમે જોશો તો ફરક ક્યાં દેખાશે? તો અહીંયા આપણે ફરક જો અહીંયા દેખાય છે 1,00,000માં. હવે 1,00,000માં કઈ જગ્યાએ? તો પેલા છેલ્લા 3 ની આગળ અલ્પવિરામ કરેલું છે અને પછી 2 ની જોડી રાખી પાછું અલ્પવિરામ. એટલે કે ટૂંકમાં ભારતમાં આપણે 1,00,000 લખવા હોય ને તો આપણે 2 અલ્પવિરામની જરૂર પડે. કેટલાની? ભારતમાં 1,00,000 લખવા હોય તો 2 અલ્પવિરામની જરૂર પડે. આંતરરાષ્ટ્રીયમાં માત્ર 1 જ અલ્પવિરામની જરૂર પડે છે, કારણ કે આમાં 100,000 નું સ્થાન વધારે ઉમેરેલું છે. રેડી? ચલો તો જેવી રીતે આપણે 95,000, 96,000, 97,000, 98,000, 99,000 અને 1,00,000 ની જગ્યાએ હવે તમારે 100 બોલવાનું છે. તો મને તો એટલી ખબર પડે કે આ જે અંક પદ્ધતિ છે ને એના ક્રમ જાળવી રાખે છે. જ્યારે ભારતમાં શું થાય છે? 99,000 પછી આ 99 અને 1000 નો જે સંબંધ છે ને, 99 અને 1000 નો જે શબ્દો છે ને એ બદલાઈ જાય છે. અહીંયા જો 1,00,000 આવી ગયું. રેડી? પણ તમે જોશો તો અહીંયા 1,00,000 ક્યાંય નથી આપેલું. જેવી રીતે 95 છે, 96 છે, 97 છે, 99 છે, 98 છે અને એની બધાની પાછળ 1000 છે ને, એવી જ રીતે આંતરરાષ્ટ્રીય વાળા 99 પછી 100 એટલે કે 100. રેડી? 100 એટલે કે 100. તો જેમ 99 પછી શું આવે? 100 પછી 101 આવે, 101 પછી 102 આવે, 102 પછી 103 આવે, 104 આવે. રેડી? તો 104 અને પછી 1000. તો આવી જ રીતે ભારતીય અંક પદ્ધતિમાં જે લાખનો શબ્દ ઉમેરાય છે એ હવે અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કોઈ શબ્દ ઉમેરાતો નથી. જેવી રીતે આપણે અગાઉ બોલીએ છીએ ને એવી જ રીતે બોલવામાં આવે છે. એટલે કે 99 છે તો 99,000. જો 95 છે તો 95,000, 96 છે તો 96,000, 97 છે તો 97,000. કારણ કે છેલ્લા 3 મીંડા છે એ શેના છે? 1000 ના છે. તો જેવી રીતે 98 છે તો 98,000, જેવી રીતે 99 છે તો 99,000. ઓકે, તો એવી જ રીતે આગળ 100 આવે છે તો 100 ને પણ આપણે 100,000 થી બોલવાના. 101 આવે છે તો 101,000 થી બોલવાના. 102 આવે છે તો 102,000 થી બોલવાના. 103 આવે છે તો 103,000 થી. 104 આવે છે તો 104,000 થી. સમજાય છે આ બધું? તો ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે એક શબ્દ ઉમેરાઈ જાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ પોતાના ક્રમ જાળવી રાખે છે. જે 99,000
એમ જ 100,000, એમ જ 101,000, એમ જ 102,000, એમ જ 103,000, એમ જ 104,000. સમજ્યા બધાને? તો હવે અહીંયા આપણે જે લાખ વાળો શબ્દ અત્યાર સુધીમાં ભણી ગયા છીએ એ આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિમાં આવશે નહીં. એ માત્ર ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે જ 1 લાખ બોલાશે. સમજાય છે આ બધાને? યસ ઓર નો? રેડી? તો આવી રીતે અહીંયા આપણે ખાસ સમજવાનું છે. ચલો પછીનું એક ઉદાહરણથી આપણે સમજીએ. ચલો બધાનું ધ્યાન અહીંયા. ઓકે, ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? મને ખાસ આન્સર આપજો બધા. કે અહીંયા હું લખું છું આ 1 લાખ છે, તો ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે 100,000 થઈ જશે. શું થઈ જશે? 100 અને 1000. બાકી 1 લાખની કિંમત અને 100,000ની કિંમત બંને જગ્યાએ સરખી જ છે. હું ભારતમાં રહી અને 1 લાખ બોલું અને અમેરિકામાં જઈ અને 1 લાખની જગ્યાએ 100,000 બોલું તો બંને જગ્યાએ કિંમત સરખી જ છે. બોલવામાં અને સ્થાનમાં ઉચ્ચારમાં ફેરફાર છે. બંનેની કિંમત સરખી છે. તમે આ આંતરરાષ્ટ્રીયમાં 100,000 બોલો, આંતરરાષ્ટ્રીયમાં 100,000 બોલો કે ભારતમાં તમે 1 લાખ બોલો, આ બંનેની કિંમત સરખી છે. સમજાય એટલામાં બધાને? એવી જ રીતે કે હું ભારતમાં રહું અને 1,10,000 બોલું, રેડી? તો આંતરરાષ્ટ્રીયમાં હું જઈશ ને તો 110,000 બોલીશ. કેટલા બોલીશ? 110,000 બોલીશ. તો ભારતની કિંમત 1,10,000 અને આંતરરાષ્ટ્રીય કિંમત 110,000, બંનેની કિંમત સરખી છે. માત્ર બોલવાની રીતેના સ્થાન અલગ અલગ પડે છે, જેથી બોલવામાં ઉચ્ચારમાં અલગ અલગ બોલાય છે. રેડી? સ્થાન અલગ અલગ છે એટલે બોલવામાં ફેરફાર થાય છે, પણ એની કિંમત બંને જગ્યાએ સરખી છે. અહીંયા જેમ 1 લાખ ગણાય છે, જેમ 1 લાખ રૂપિયા હોય છે, એવી જ રીતે ત્યાં પણ ત્યાં ડોલરમાં થઈ જશે અથવા તો રૂપિયામાં થઈ જશે. રેડી? પણ કહેવાનો મતલબ એમ છે કે એની કિંમતમાં કઈ ફેરફાર થતો નથી. ચલો આ બધાને સમજાય છે? યસ ઓર નો? રેડી? ચલો હવે હું તમને એમ કહું તો વિદ્યાર્થી મિત્રો, આજના તમારા હોમવર્કમાં તમને 20 દાખલા તો પીડીએફમાં આપેલા જ છે. રાઈટ? પણ અહીંયા આપણે જો સમજવાનું છે કે 99,000 પછી આવે 100 અને 1000, પછી આવશે 101,000 આંતરરાષ્ટ્રીય પ્રમાણે, પછી આવશે 102,000, પછી આવશે 103,000. રેડી? ચલો આ બધા ખાસ લખવાનું છે. અત્યારે ભારત પ્રમાણે તો અત્યારે બધાને આવડે જ છે. ચલો અત્યારે મારી સાથે બધા હેડિંગ આપો. આંતરરાષ્ટ્રીય અંક. ચલો અત્યારે મારી સાથે બધા હેડિંગ આપશે. આંતરરાષ્ટ્રીય અંક. એમાં પહેલું લખશે ચલો મારી સાથે અત્યારે બધા હેડિંગ આપશે. ખાસ કરીને તમારે હોમવર્કમાં જે લખવાનું છે એ અહીંયા તમારે સમજવાનું છે કે જેમ 99,000 આવે છે એમ જેમ 1000ના 3 મીંડા હોય ને, 1000ના 3 મીંડા એમ જ રહેશે. 99 છે ને એના ખાલી 100 બની જાય છે, તો એને આપણે તમે 100,000 પણ કહી શકો. કેટલા? 100,000 પણ કહી શકો. પછી જો 1000ના જે મીંડા છે ને એ 3 મીંડા તો એમને જ રહી છે. રેડી? અહીંયા જે 100 જે છે એના 101 બની જાય છે. સમજાય? તો આને તમે 101,000 પણ કહી શકો. શું કહી શકો? 101,000. ચલો પછી જો આ 1000ના મીંડા છે ને આવી જ રીતે તમારે એરા કરવાના છો. તમારે પણ આવી જ રીતે એરા કરવાના છે. 101,000 છે ને તો એ બની જાય છે 102,000. તો 1000ના મીંડા તો એમને જ રહેશે. ટૂંકમાં બદલાય છે ક્યાં? 99, 100, 101, 102, 103, 104 એ બધું એમને જ રહેશે. રેડી? જેવી રીતે આમાં જો તમે અહીંયા શું બોલો છો કે 99,000. રેડી? અહીંયા શું બોલો છો? 99,000. તો જો 1000, 1000, 1000 છેલ્લે એમને જ રહ્યું, કારણ કે છેલ્લે 3 મીંડા છે તો એ છેલ્લે 3 મીંડાની આગળ જે સંખ્યા હોય એ 1000માં હોય. છેલ્લે 3 મીંડા જેમાં હોય અને એની આગળ જે સંખ્યા હોય એ 1000માં હોય. જેમ કે હું એમ કહું કે 22 અને એની પછી હું 3 મીંડા મૂકી દઉં તો એ 22,000 થયું. રેડી? પછી માનો કે 99 તો એની પછી હું 3 મીંડા મૂકી દઉં તો છેલ્લા 3 મીંડા એના આગળના સ્થાન જે છે એના 1000 દર્શાવે છે. આગળ 99 હોય તો 99,000, આગળ 22 હોય તો 22,000. રેડી?
એ જ રીતનો આંતરરાષ્ટ્રીય ક્રમ છે ને એ જળવાય છે. રેડી? અને આ એક કહેવાય ને કે ભાઈ એક પ્રામાણિક અને પહેલેથી એક ચાલતી આવતી એક ક્રમ જાળવે એવી સંખ્યા છે આંતરરાષ્ટ્રીય. ત્યારે ભારતવાળાએ લાખ ઉમેરી દીધો છે, બાકી ખરેખર આવી જ રીતે બોલાય. જેમ તમે 99,000 બોલો ને એવી જ રીતે એની પછી 100,000 જ આવે, એની પછી 101,000 જ આવે, એની પછી 102,000 જ આવે, 103,000 આવે, 104,000 આવે, 105,000 આવે. રેડી? પણ આપણે લાખ બોલીએ છીએ અને એ લોકો એમને બોલે છે આગળ. એટલો જ ફરક છે. ચલો, તો આવી રીતે અહીંયા ખાસ કરી તમારે અત્યારે હોમવર્કમાં 199 રેડી 199,000 સુધી આજના હોમવર્કમાં લખવાના છે. હવે જો પછી કોઈ વિદ્યાર્થીઓને એમ થાય છે કે સાહેબ અમે તો આગળ જે લખવા છે તો તમે 500,000 સુધી એટલે કે 5 લાખ સુધી લખી શકો. રેડી? પણ મિનિમમ તમારે આજના હોમવર્કમાં 199,000 સુધી લખવાનું છે. કેટલા સુધી? અને બીજું હોમવર્ક જે છે એ ઓલરેડી તમારી હોમવર્કના ફાઇલમાં ઓલરેડી એક મુકાઈ ગયું છે. તો ખાસ યાદ રાખજો, આ હોમવર્ક વધારાનું છે. આજનું જે દાખલાઓની પ્રેક્ટિસ માટે જે વિકલ્પવાળા જે પ્રશ્નો છે એ ઓલરેડી તમારા હોમવર્કના ગ્રુપના આજના દિવસમાં તો મુકાઈ જ ગયું છે. પણ આ એક તમારી એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેનું હોમવર્ક છે. એ માત્ર આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ છે. રેડી? ચલો, તો આવી રીતે બધાએ હોમવર્ક આજનું કરવાનું છે. આજનું હોમવર્ક શું છે તમારું? તો કે એ ઓલરેડી એક જે પીડીએફ મૂકી છે એમાં 30 દાખલા છે, જેમાં વિકલ્પવાળા દાખલા છે, ઓપ્શન વાળા. ઉપરાંત 99,000 તો સામે શબ્દમાં પણ 99 લખો, 100,000 તો સામે શબ્દમાં પણ 100,000 લખો, 101,000, 101,000, 102,000 તો 102,000, 103,000, 103,000. રેડી? તો આવી રીતે 199 અને 1000 એને આ રીતે શબ્દમાં પણ 199 અને 1000. કોઈ વિદ્યાર્થીઓને એમ લાગે કે મારી પાસે ઘણો સમય છે તો 500,000 એટલે કે 5 લાખ સુધી પણ તમે આ સંખ્યાઓ હોમવર્કમાં લખી શકશો. ચલો, બધાને સમજાય છે? યસ ઓર નો? ચલો, હું તમને થોડુંક આમાંથી વચ્ચે પ્રેક્ટિસ કરાવું. ચલો, આ કેટલા છે? હવે તમારે આંતરરાષ્ટ્રીયમાં જવાબ દેવાના છે. ચલો, આંતરરાષ્ટ્રીયમાં જવાબ દેવાના છે. આ મેં કેટલા લખ્યા છે? હવે આપણે એની વચ્ચેની દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. આ તો છેલ્લે 0-0 વાળા મેં તમને હોમવર્કમાં આપ્યા. રેડી? પણ વચ્ચેના દાખલાની પ્રેક્ટિસ કરી. એકવાર હું તમને સમજાવી દઉં છું. રેડી? પછી તમારે મને આન્સર આપવાના છે. જો આ 3 એકમ દશક અને 100 છે, આ 1,000, 10,000 અને 100,000 છે. તો એક છે એ 100,000 ના સ્થાન ઉપર છે, જેથી અહીંયા 123,000 અને 321 આવી રીતે સંખ્યા બોલાય. 123,321. રેડી? ચલો, એ જ રીતે પછી માનો કે કોઈ પણ એક સંખ્યા છે તો તમારે શું કરવાનું? આ અલ્પવિરામ લખ્યું છે એટલે એકમ દશક 100 હોય, 1000, 10,000 અને 100,000 એટલે કે આ 217 અને 217 છે એ 1000 માં હશે અને આ નોર્મલી 219 એટલે આ થઈ 217,000 અને 219 શબ્દમાં લખશો. રેડી? અત્યારે મેં અંકમાં લખી છે. ચલો, તો આવી રીતે સંખ્યા વાંચવાની છે. પછી માનો કે હું આમ લખું કોઈ પણ સંખ્યા, માનો કે હજી એક ઉમેરી દઈએ. તો પેલા આંતરરાષ્ટ્રીય પ્રમાણે આપણે એને અલ્પ વિરામ કરવા પડે. તો અહીંયા અલ્પ વિરામ આ રીતે આવશે. તો જો એકમ, દશક, 100,000, 10,000, 100,000 અને આ જે 5 છે ને એ મિલિયન થશે. શું થશે? 5 થશે એ મિલિયન થશે. શું થશે? 5 થશે મિલિયન થશે. તો આ સંખ્યા કેટલી છે? 5 મિલિયન. પછી 217,000. રેડી? તો 217,000 અને પછી આપેલી છે 893. તો આ સંખ્યા કઈ રીતે વચ્ચે? 5 મિલિયન, 217,893. ચલો, આ રીતે હું તમને આપું તો સમજાશે? ચલો, હવે તમારે મને માત્ર અથવા તો તમારી બુકમાં લખવાનું છે કે આ કેટલા લખેલા છે. ચલો, પહેલું, પછી બીજું. હવે કોઈ લાખમાં વાંચવાનું નથી. રેડી? લાખ ભૂલી જવાના છે. હવે આ તમને આંતરરાષ્ટ્રીયમાં આપેલું છે.
આજના દિવસ પ્રમાણે આમે અત્યારે લાખમાં નથી આપ્યા, આંતરરાષ્ટ્રીયમાં આપેલા છે. ચલો આમે કેટલા લખેલા છે બધા તમારે ખાસ મને કહેવાનું છે. ચલો બધા પોતાની બુકમાં લખો. પહેલા નંબર ઉપર મેં કેટલા લખેલા છે તો જો આ ત્રણ જે છે એકમ દશક 100, 1000, 10,000 અને 100,000 એટલે કે આ મેં લખ્યા છે 219,000. રેડી? જો આમ બોલવાનું 219,000. રેડી? અને પછી આ જે લખેલા છે 392 લખેલા છે. રેડી? 392. તો આ સંખ્યા મેં લખેલી છે 219,392 એટલે કે 219,000 અને પછી લાસ્ટમાં લખેલું છે 392. સમજાય છે બધાને? ફરીથી 817,817 એટલે કે 8,017,000 8,017. ટૂંકમાં આ જે ત્રણ છે ને એ તો નોર્મલી જે આપેલા છે ને એમ જ બોલવાના છે. 1000 ક્યારે બોલવાનું છે કે એની આગળ જે સંખ્યા છે એમાં. રેડી? ચલો ફરીથી 923,797. તો 923 અને પછી હજી ત્રણ આંકડા છે એટલે 1000 થશે એટલે કે આ 923,797. રેડી? 923,797. ચલો પછી 917,817 એટલે કે 917,817. ચલો પછી 321,321,000 અને 978 એટલે કે 321,000 એટલે સોરી 321,000 અને 978. ચલો પછી મિલિયનમાં આવ્યું છે. તો આ જે છે એ તમને એકમ દશક 100 છે, આ 1000, 10,000 અને 100,000 છે અને આ મિલિયન છે. શું છે? 7 મિલિયન છે. 7,817,129. રેડી? 7,817,129. ચલો અહીંયા પણ જોશું તો આ 3 અને પછી આ વધે છે 1 એટલે 1 મિલિયન હોય તો 8,129,792 થયા. ચલો તમારે લખવામાં થોડુંક આગળ વધી જશે. રેડી? એટલે હું બોલી જાઉં છું કારણ કે તમે કોમેન્ટમાં બધું નહીં લખી શકો પણ તમારી બુકમાં લખજો. રેડી? તમારી બુકમાં લખજો, ખોટું પડે અહીંયા સુધારી લેજો. ચલો બધા પોતાની બુકમાં લખશે અને સમજાઈ ગયું હોય તો એકવાર ક્લિયર અથવા તો યસ કરી અને કોમેન્ટ આપો. રેડી? હું ફરીથી અહીં તમને પાછા આવા પ્રશ્ન પૂછું છું. આ 9,219,307, આ 3,291,781, 8,210,703. ચલો સમજાય છે બધાને? યસ ઓર નો? તો અત્યારે ખાસ કરી અને તમારે જે હોમવર્ક જે છે, રેડી? અત્યારે જે ખાસ કરીને તમારું જે હોમવર્ક જે છે એ હોમવર્કમાં તમારે 100 આમ તો 99 થી સ્ટાર્ટ કરવાનું છે, 99,000 થી. રેડી? પછી ખાસ યાદ રાખજો આમ જ લખવાના છે કે 3 મીંડા એમનેમ રહેશે, અલ્પવિરામની આગળ 99 ની આગળ 100 થઈ જાય છે એટલે આ 100,000 થઈ ગયું. રેડી? ચલો પછી 3 મીંડા જે છે એમનેમ નીચે રહી છે, 3 મીંડા અહીંયા 100 ના 101 થાય છે. રેડી? આ હું જે બોક્સ કરું છું ને એ તો ખાલી નંબર બદલે છે. જેવી રીતે તમને ખબર છે કે 98 પછી 99 આવે, પછી 100 આવે, પછી 101 આવે, પછી 102 આવે, પછી 103 આવે, પછી 104 આવે, 105 આવે. રેડી? હવે હું અહીંયા છેલ્લે 3 મીંડા કરી નાખું તો 1000 થઈ ગયા, તો 98,000 99,000 થઈ ગયા.
હવે જે પાછા અહીંયા 3 મીંડા કરી નાખું તો તમે ભારતમાં રહેતા હોય તો 1 લાખ બોલવાના, ભારતમાં રહેતા હોય તો હું બોલો 1 લાખ બોલો, પણ આંતરરાષ્ટ્રીયમાં અમેરિકાથી કોઈ વ્યક્તિ આવશે તો એ શું બોલશે? જેમ 98,000 હશે, 99,000 હશે, એમ 100,000 બોલશે. ટૂંકમાં એનું આગળનો ક્રમ જાળવી રાખે છે. એ 1 લાખનો શબ્દ ઉમેરશે નહીં. પછી જેવી રીતે તમે પાછા મીંડા ઉમેરો તો ભારતમાં રહ્યો ને તો આને તમે 1,01,000 બોલો, અને આંતરરાષ્ટ્રીયમાં 101,000 બોલે. રેડી? કારણ કે આ તો મૂળ તો 101 જ છે ને, અને પાછળ 1000 છે. આ 102 છે. રેડી? અને પાછળ 3 મીંડા તો 1000 ના છે, તો 102,000 જ થાય ને. આપણે ખોટો લાખ નામનો શબ્દ ઉમેર્યો છે, બાકી ખરેખર સિક્વન્સ આ જ છે. એની જે ક્રમ છે ને એ આ જ સાચું છે. 999,000 સુધી આવશે. રેડી? અને એમાંય તો હાવ છેલ્લે આવશે 999,999, પછી 1 મિલિયન થાય. રેડી? આમાં છેલ્લો નંબર ક્યાં સુધી આવે? તો કે 999,999. એટલે આપણી ભાષામાં બોલી તો 9,99,999,999. આપણી ભાષામાં 9,99,999 અને આંતરરાષ્ટ્રીયમાં 999,999. પછી 10 લાખ અથવા તો 1 મિલિયન થાય. રેડી? એટલે અત્યારે ખાસ તમારે અહીંયા સુધી પેલા કમ્પ્લીટ કરવાનું છે. ચલો બધાને ક્લિયર છે હોમવર્ક? તો ખાસ આ રીતે લખજો. પછી અહીં તમારે સામે શબ્દમાં લખવાના છે. 100 લખશો આ રીતે, પછી શબ્દમાં લખવાના છે. પણ આ રીતે લખજો. રેડી? 102,000, 103,000 તમારે મનમાં પણ બોલવાનું છે, સામે શબ્દોમાં પણ લખવાનું છે. રેડી? તમે 500 સુધીની આ સિક્વન્સ પૂરી કરશો ને તો તમને આગળના નંબર આરામથી સમજાઈ જશે. ચલો બધાને ક્લિયર? યસ ઓર નો? તો હવે પછી તમને ક્યારેય પણ એકવાર તમે 599, જો આજના હોમવર્કમાં 500 છે, 2-3 દિવસ સુધીમાં તમારે છેલ્લે અહીંયા સુધી પૂરા કરવાના છે. એટલે કે 999,000 સુધી પૂરા કરવાના છે. રેડી? ચલો અહીંયા સુધી પૂરા કરવાના છે. પછી 1 લાખ આવશે. રેડી? પછી શું આવશે? જો 000 થઈ જશે, અને આ જે છે 1,000 થઈ જશે. તો આવી રીતે બને. પછી આ 1 મિલિયન થાય. રેડી? આ પછી મિલિયન કઈ રીતે થશે? જો માનો કે છેલ્લો અંક કયો આવશે? બધા નવડા, તો આ કેટલા થયા? 999,000 થયા. રેડી? તો 999,000 થશે. પછી કઈ આવશે સંખ્યા? તો કે પછી જે સંખ્યા છે એ 1 મિલિયન આવશે. પછીની સંખ્યા શું આવશે? 1 મિલિયન. આ શું કામ આવશે? તો જો અહીંયા હું આમાં ખાલી +1 કરું. રેડી? 999,999,999 એટલે કે 9,99,999 ઉપર લખ્યું, એમાં તમે 1 પ્લસ કરો એટલે 9 ને કેટલા થાય? 10 થાય. રેડી? 1 વધી જડી તો 9 ને કેટલા થાય? 10 થાય. પાછી 1 વધી જડી, 9 ને કેટલા થાય? 10 થાય. પાછી 1 વધી જડી, 9 ને કેટલા થાય? 10 થાય. પાછી 1 વધી જડી, 9 ને કેટલા થાય? 10 થાય. 10 ની વધી જડી, 9 ને કેટલા થશે? 10 થશે. તો હવે તો 10 અહીં મૂકી દેવાના ને, કારણ કે અહીંયા કઈ છે નહીં હવે. રેડી? તો 9,99,999 પછી 1 ઉમેરતા આ 1 મિલિયન થાય. હવે તમે જ ખબર છે કે ભાઈ આમાં તો હવે અંક વધી ગયા. રેડી? આમાં તો હવે અંક વધી ગયા. જો અહીંયા અંક વધી ગયા, તો હવે 3 ની જોડી હોય તો જ આપણે આંતરરાષ્ટ્રીય આવે. હવે અહીંયા 1 બોલાય છે, એટલે આ 1 અંક જે વધ્યો ને એ જે છે ને એ મિલિયનમાં થશે. શું થશે? એ અંક શું થશે? મિલિયનમાં થશે. રેડી? ચલો, તો તમારે આ રીતે નથી લખવાનું, અહીંયા સુધી નથી લખવાનું. તમારે માત્ર છેલ્લો અંક છે ને આ પ્રેક્ટિસમાં 999,000. રેડી? અને પછી આ 0 એમનેમ રહેશે, આ 0 એમનેમ રહેશે, અહીંયા પણ એમનેમ રહેશે. હવે 999 પછી શું આવે? તો કે 999 પછી 1000 આવે. રેડી? તો આ રીતે પણ તમે 1 મિલિયન કહી શકો. એક્ઝેક્ટ નંબર જોતા હોય તો છેલ્લો 999,999 એટલે કે 9,99,999 પછી 10 લાખ આવે. રેડી? તો 1 મિલિયન આવી રીતે પણ થાય. અને જો છેલ્લે બધા આપણે જે હોમવર્કમાં લખવાના છીએ અને બધામાં છેલ્લે તમે 0 રાખો છો તો છેલ્લે 999,000 આવે. રેડી? અને 999,000 પછી આપણે 0 વાળા સ્થાનમાં 1000 આવે. રેડી? તો આવી રીતે જો અહીંયા 3 એકમ દશક 100, આ 3,000 વાળા અને આ 1 મિલિયન વાળો થયો. રેડી? તો આવી રીતે છેલ્લે 1 મિલિયન બને છે. ચલો ક્લિયર બધાને?
ચલો ક્લિયર બધાને યસ ઓર નો? ઓકે, સમજાઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો જે લેક્ચર છે 30 મિનિટ પછીનો, જ્યાંથી આપણે સ્થાન 99,000 ને 1,00,000 ને 100,000 કર્યા છે, એ પછી એવું લાગે ને તો હમણાં 4-5 દિવસ સુધી આ લેક્ચર્સને રિવિઝન કરજો. રેડી? કારણ કે આ 99,000 100,000 લખવામાં પ્રોબ્લેમ આગળ ન થાય. રેડી? હું તમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે મિલિયન્સમાં જે નંબર્સ છે અને 100,000માં જે નંબર્સ બોલીએ છીએ એને રિવિઝન કરવું વધારે વધારે. રેડી? આજનો લેક્ચર છે એમાં 30 મિનિટ પછીનો જે લેક્ચર ચાલેલો હશે, અથવા તો જ્યારથી 99,000 100,000 101,000 આપણે શરૂ કર્યું છે ત્યાંથી ફરીવાર જે છે એ અડધી કલાકનું લેક્ચર્સ 2-3 દિવસ રિપીટ કરતો રહ્યો. એટલે તમને આરામથી સમજાઈ જશે. ઓકે, ચલો મજા આવી ગઈ. થેન્ક યુ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આજે થોડો વધારે સમય થઈ ગયો છે. 1 કલાક અને 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આપણે આ લેક્ચર્સને અહીંયા સુધી રાખીએ છીએ. ચલો બધાને જય હિન્દ, જય ભારત.